નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીલમ સોલંકી. આપની સાથે આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. નડિયાદ તાલુકાના ચલાલી તાંબે આવેલું ગિરધરનગર આજરોજ તારીખ 21/6/2024ની શુક્રવારના દિવસે ગિરધરનગર તાલુકા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી જયંતિભાઈ હીરાભાઈ પરમારનો નિવૃત્તિનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે જિલ્લાના નાયબ શિક્ષણ અધિકારી શ્રી માછી સાહેબ, તાલુકા શિક્ષણ અધિકારી પરમાર સાહેબ, જિલ્લા શિક્ષણ સ્થાનેથી સત્યશ્રી શરણધીરસિંહ, શૈક્ષણિક સંઘના સભ્ય, નડિયાદ તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકાઓ મંડળીઓ, હોદ્દેદારો, સામેના તાલુકા ગામના આગેવાનો, ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે શ્રી જયંતિભાઈ હીરાભાઈને ગ્રામજનોએ ફૂલહાર કરીને સ્વાગત કર્યું હતું. બગી, ડીજે સાઉન્ડથી ધૂન સાથે ગામમાં વિદાય અને શોભાયાત્રા પણ કાઢી હતી. ગ્રામજનોએ અશ્રુભીની વિદાય આપી હતી. સમગ્ર કાર્યક્રમ ગિરધરનગર વિસ્તારના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીઓના પરિવાર તેમજ મોટી સંખ્યાના ગિરધરનગરના રહીશોએ આ વિદાય શોભાયાત્રામાં ભાગ લીધો હતો. બ્યુરો રિપોર્ટ સદરુ બેલીમ દ્વારા.